ગુજરાત રાજ્યની મેડિકલ કોલેજીસમાં તાજેતરમાં એફઆરસી દ્વારા ફી વધારો કરવામાં આવ્યો અને માટે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ હવે નવી સુધારેલી ફી ભરવાની જરૂર પડશે. હા મિત્રો, હું છું સનતકુમાર અને સારથી એમબીબીએસના માધ્યમથી અમે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સતત લેટેસ્ટ ઇન્ફોર્મેશન લાવતા રહીએ છીએ. તો આજે આપણે તાજેતરમાં એફઆરસી દ્વારા જે ફી વધારો મંજૂર કરવામાં આવેલો છે તેના વિશે આપણે થોડુંક વિશ્લેષણ કરીશું. કઈ કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ગવર્મેન્ટ કોટા તેમજ મેનેજમેન્ટ કોટામાં કેટલા પર્સન્ટેજ ફીનો વધારો થયો છે, તેમજ 2023, 2024, 25 તેમજ 26 આ 3-4 વર્ષની સરખામણી પણ આપણે કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કે NHL મેડિકલ કોલેજ જે છે અમદાવાદમાં આવેલી છે, તેમાં 2024માં જે વિદ્યાર્થી એમબીબીએસમાં પ્રવેશ લેવાનો હતો તેમણે ગુજરાત કોટામાં 7,41,000 રૂપિયા વાર્ષિક ફી ભરવાની હતી. સાથોસાથ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનાર ઈચ્છતા વિદ્યાર્થીએ 22,88,000 ફી ચૂકવવાની રહેતી હતી. જે તાજેતરમાં એફઆરસી દ્વારા વધારો થયા બાદ હવે નવો રિવાઇઝ જે ફીઝનો આંકડો છે એ 7,41,000 ને બદલે 8,30,000 વાર્ષિક ફી ચૂકવવાની રહેશે વિદ્યાર્થીએ. જ્યારે મેનેજમેન્ટ કોટામાં 22,88,000 ની બદલે 25,63,000 રૂપિયા ફી વાર્ષિક ધોરણે ચૂકવવાની રહેશે. મિત્રો, પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટ કોટાની વાત કરીએ કે મેનેજમેન્ટ કોટામાં, બંનેમાં લગભગ 12% ફીમાં વધારો જોવા મળે છે 2024ની સરખામણીમાં 2025માં. હવે સાથે સાથે એફઆરસીએ જે પરિપત્ર રજૂ કર્યો છે તેમાં 2026-27ના વર્ષના ફીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે મિત્રો, આપણે 2024ની સરખામણી 2026 સાથે પણ કરવી જરૂરી છે, કારણ કે તે આંકડા પણ રજૂ થઈ ચૂક્યા છે. તો 7,41,000 ની સામે 2026માં ગુજરાત કોટામાં એટલે કે ગવર્મેન્ટ કોટામાં 9,30,000 ફી ચૂકવવાની છે. એટલે આમ જોવા જઈએ તો 24ની સામે 25માં 12% ફીનો વધારો દેખાઈ રહ્યો છે. પરંતુ જ્યારે 2026ની પણ સરખામણી કરવામાં આવે છે એટલે આ વધારો લગભગ 25.5% સુધી જાય છે. એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં પણ 22,88,000 ની સામે 28,70,000 વાર્ષિક ફી ચૂકવવાની થાય છે. મિત્રો, એ પણ જોવા જઈએ તો લગભગ 25.45% આજુબાજુ આ ફીનો વધારો જોવા મળે છે. હવે મિત્રો, જ્યારે આપણે સરખામણી કરતા હોઈએ તો 2024ના વર્ષને આપણે આધાર તરીકે લઈને વાત કરીએ છીએ, પરંતુ આપને યાદ હશે કે ગયા વર્ષે એટલે કે 2023-24માં પણ આ જ રીતે ફીમાં વધારો મંજૂર કરવામાં આવેલો હતો અને વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગને ધ્યાનમાં લઈને એ ફીના વધારામાં પણ થોડોક ઘટાડો કરવામાં આવેલો હતો પાછળથી. તો આપણે અત્યારે 2023ના મુદ્દાને પણ ધ્યાનમાં લઈએ અને 2023ની સરખામણીમાં જો 26ની વાત કરીએ એટલે કે 3 વર્ષની આપણે સરખામણી કરીએ મિત્રો, તો ગવર્મેન્ટ કોટામાં લગભગ 56.83 અને મેનેજમેન્ટ કોટામાં લગભગ 57.26%નો ધરખમ વધારો થવા જોવા મળે છે. આ જ રીતે દરેક કોલેજની સરખામણી કરીએ મિત્રો, તો નરેન્દ્ર મોદી અમદાવાદમાં જે આવેલી કોલેજ છે એમાં ગવર્મેન્ટ કોટામાં 9.14 લાખની સામે આ વર્ષે 10,23,000 અને નેક્સ્ટ યર 11,46,000 એટલે કે એ પણ લગભગ 12% અને નેક્સ્ટ યર 25% નો વધારો જોવા મળે છે. સામે એ જ રીતે 2023ની સરખામણીમાં 56-57%ની આજુબાજુમાં તે ફિગર જતો જોવા મળે છે. એ જ રીતે જો મેનેજમેન્ટ કોટાની ચર્ચા કરીએ તો ગવર્મેન્ટમાં જે નરેન્દ્ર મોદી જે કોલેજ આવેલી છે મેનેજમેન્ટ કોટાની ફીસ એ 23 લાખ હતી, એ 25.76 લાખ આ વર્ષે અને નેક્સ્ટ યર 28,85,000 તે પણ લગભગ 12 અને સામે 25.5%નો વધારો સૂચવે છે. અને 2023ની સરખામણીમાં વાત કરીએ તો 56.79% આ ફીનો વધારો જોવા મળે છે. તો મિત્રો, 3 વર્ષની અંદર આજે વધારો આપ જોઈ રહ્યા છો. 24ની સરખામણીમાં 25 અને 26 સાથોસાથ 23ની સરખામણીમાં પણ આપણે જોઈએ છીએ તો આ આંકડાઓ આપણને ખૂબ મોટા જણાઈ રહ્યા છે. તે જ રીતે જો આપણે દરેક કોલેજની વાત કરીએ છીએ તો દરેક કોલેજમાં લગભગ ગવર્મેન્ટ કોટામાં આપણે વધારો જોઈએ છે તો 12%ની આજુબાજુમાં આપણને આ વધારો જોવા મળે છે. આ બધી જ જગ્યાએ 12%. જ્યારે મેનેજમેન્ટ કોટામાં વાત કરીએ તો એ પણ લગભગ આપણને 10-12%નો આ વધારો દરેક જગ્યાએ જોવા મળે છે. 2023ની સરખામણીમાં જ્યારે ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય એ ચર્ચા કરી છે મિત્રો, થોડુંક આશ્ચર્ય પામી જાય એ પ્રકારના અંક પણ આપણને જોવા મળે છે. જેમ કે 74.28%, 60%, 62%,
53%, 57%, 53.59% આવા ઘણા મોટા ફીઝના વધારા આપણે 2023ની સરખામણીમાં 26માં જોઈ રહ્યા છીએ. તો મિત્રો, આ રીતે જે આપણે ફીઝની સરખામણી 2023થી 26 સુધીની કરી, હવે એના સરસ મજાના એનાલિસિસ માટે થઈને હું સારથી MBBSના મેનેજિંગ ડિરેક્ટર અને મારા કલીગ શ્રી ધવલ ઠેસિયાને ઇન્વિટેશન આપું છું કે સર, આપણે આજે ફીઝની થોડી ચર્ચા કરીએ અને આપનું મંતવ્ય કે આ કેટલા અંશે આ ફીનો વધારો વ્યાજબી ગણી શકાય છે. હવે ફીઝના વધારાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગયા વર્ષે બી ખૂબ જ પ્રચંડ વિરોધ કરવામાં આવેલો હતો વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા, અને સરકારશ્રીના આદેશ મુજબ થોડો ફીઝમાં ઘટાડો પણ કરવામાં આવેલો હતો. પરંતુ ફીઝનો વધારો તો આપણે ગયા વર્ષે પણ જોવા મળેલો હતો. પરંતુ જ્યારે આ વર્ષની આપણે જ્યારે વાત કરીએ છીએ તો આ વર્ષની અંદર 12% જેવો તોતિંગ વધારો, અને ઓમ એક રીતે જોવા જઈએ તો જે રીતે સનત સરે વાત કરીએ પ્રમાણે જો 26ની તુલના કરવા જઈએ તો ઓલમોસ્ટ 25% જેવો જે છે એ વધારો કરી દેવામાં આવેલો છે. તો મારી સરકારને એક નમ્ર અરજ છે કે 2023ની જો આપણે સરખામણી કરીએ તો તમે ગ્રેજ્યુઅલી, એટલે કે FRC દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર ગ્રેજ્યુઅલી જે ફીઝનો વધારો કરવામાં આવેલો છે એ ઓલ ઓવર આપણે જોઈએ તો 50થી 70% જેવો વધારો જે છે એ જીકી દેવામાં આવેલો છે. MBBSના વિદ્યાર્થીઓના સપના ઉપર એક મોટો હુમલો જેને કહી શકાય કે એક મધ્યમ વર્ગનો જે પરિવાર છે કે જેમની ખૂબ જ ઓછી આવક છે, આવા પરિવારની અંદર આ રીતના મેનેજમેન્ટ કોટાની 25 લાખ રૂપિયા ફી ભરી અને ગુજરાતમાં પ્રવેશ મેળવવાનું એક સપનું જ રહી જશે. અને આ માટે જ વિદ્યાર્થીઓ મોટી માત્રામાં વિદેશમાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. તો આવા સંજોગોમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જે ડોમિસાઇલ વિદ્યાર્થી છે, ગુજરાતની મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળી શકે એની ખૂબ જ સારી સગવડ આપણે કરવી જોઈએ. અને આ ફી વધારો હું અરજ કરું છું, નમ્ર અપીલ કરું છું સરકારને કે એક વખત ફરી વિચારી અને આ ફીસ જે છે એમાં થોડો ઘટાડો લઈ આવે અને વિદ્યાર્થીઓ માટે એક અફોર્ડેબલ ઓપ્શન બની રહે એવી મારી ખૂબ જ રિક્વેસ્ટ છે સરકારશ્રીને. સર, આપણે જેમ વાત કરીએ આજે ફીઝનો વધારો થયેલો છે તો એ જરૂરિયાત શા માટે પડી? મીન્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કે કંઈ એવો કયો આપણને કારણ અથવા પરિબળ ગણી શકીએ કે જે આ ફીઝનો વધારો વ્યાજબી ગણાય? ફીઝના વધારાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે કે ચાલો 70% અને 50%નો ફીઝનો વધારો જે છે 26ની આપણે ટોટલ ઓલ ઓવર આપણે કમ્પેરિઝન કરીએ તો આટલો વધારો કર્યો છે. એવું તો શું એવી ફેસિલિટીઝ જે છે એ વિદ્યાર્થીઓને દેવામાં આવે? શું બેઠકો વધારવામાં આવી છે? શું બમણી બેઠકો કરી દેવામાં આવેલી છે? શું અતિ આધુનિક ઇક્વિપમેન્ટ લઈ આવવામાં આવેલા છે મેડિકલ કોલેજની અંદર? એમ્બ્યુલન્સની જગ્યાએ એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થવા માંડ્યો છે. એવું તો શું વધારો થઈ ગયો છે? એવી તો શું મોંઘવારી વધી ગઈ છે કે 70થી 50%? ચાલો આપણે સમજમાં આવે કે આપણે 5% ફીઝનો વધારો સમજમાં આવે, 10% ફીઝનો વધારો સમજમાં આવે, પણ તમે 2023ની તુલના કરો તો આજે તમે જુઓ 56%, 74%, 46% ગવર્મેન્ટ કોટાની સીટની ઉપર અને મેનેજમેન્ટ કોટાની સીટ ઉપર પણ 55% જેવા આવા તોતિંગ વધારા જો કરવામાં આવે તો આપણો ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો ડોમિસાઇલ વિદ્યાર્થી સખત 10મા ધોરણ પછી મહેનત કરી બી ગ્રુપનું ચયન કરે છે અને એક ડોક્ટર બનવાનું સપનું લઈને આવે છે ત્યારે આપણી પાસે એક લિમિટેડ ઓપ્શન હોય છે. અને એ ઓપ્શનની અંદર પણ જો સરકાર દ્વારા આટલી બધી ફીસ વસૂલવામાં આવે તો એ ખૂબ જ એક મધ્યમ પરિવાર ઉપર ખૂબ જ મોટો કહેવાય બર્ડન જે છે એ થઈ રહ્યો છે. અને બીજા નંબરની અંદર જ્યારે આપણે સરકારી સહાયની વાત કરીએ તો સરકારી સહાયમાં પણ કોઈ જાજો મેજર ચેન્જીસ કરવામાં નથી આવેલો. આજે 2 લાખ રૂપિયા જે MYSYની સહાય છે કે આપણે કન્યા કેળવણીની વાત કરીએ તો સહાય લીધા પછી પણ બાળક એમના બોર્ડના નિયમ, રાજ્ય સરકારના બોર્ડના નિયમ તો ફિલફિલ કરે જ છે. એવું નથી કે સહાય જે છે એ લીધા પછી એમને કોઈ બર્ડન રહેતું નથી. ત્યારબાદ પણ એ બોન્ડના નિયમો જે છે એને ફિલફિલ કરે છે. જે કાંઈ એને બોન્ડ બ્રેક કરવાના જે અમાઉન્ટ છે એ પણ વિદ્યાર્થીઓ ભરી રહ્યા છે. તો આપણે સામાન્ય ગયા વર્ષે પણ આ ફીસ વધારો થયેલો હતો ત્યારે પણ હો હા થઈ ગયું હતું વાલીઓ અને વિદ્યાર્થીઓમાં. અને આ વર્ષે હજી આપણે નીટનું પરિણામ પણ નથી જોઈ રહ્યા વિદ્યાર્થીઓનું. અને એવા સમયની અંદર આપણે 12% અને 2026ના એડમિશનની વાત કરીએ કે એ સેશનની અંદર જ્યારે વિદ્યાર્થીઓ, એટલે અત્યારના જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે એની ઉપર ઇનડાયરેક્ટલી અને 25% જેવો તોતિંગ વધારો જે છે એ કરી દેવામાં આવેલો છે. તો આવા સંજોગોમાં વિદ્યાર્થી અને વાલીઓનું MBBS ભણવાનું સપનું ખૂબ જ મોંઘું થતું જઈ રહ્યું છે ડે બાય ડે. એટલે આપણે સહાયની જે વાત કરી એમાં પણ એક મર્યાદિત સહાય અને સામે ફીઝનો આંકડો ખૂબ મોટો, એટલે જે સામાન્ય આર્થિક ઉપાર્જન કરતા વ્યક્તિ માટે પણ એ થોડું મોંઘું પડતું હોય છે. તો અમને સાથે આપણે જોઈએ કે 2013ની સરખામણી ચાલો આપણે કરીએ. આપણે તો થોડું એનાલિસિસ થોડું ડિટેલમાં જોવું જોઈએ.
જોઈએ તો 2013ની સરખામણીમાં આપણી પાસે જે 7 એમ્સ હતી આજે 26 એમ્સ જોવા મળે છે. વિદ્યાર્થીને આ ફીસ ન પોસાતી હોવાના કારણે, કારણ કે આજે વાલી છે કોઈ 50,000, 60,000, 70,000 જો મંથલી આવક ધરાવતા હોય, હવે 12 મહિને જે વ્યક્તિ 6, 7, 8 લાખ રૂપિયા કમાય છે એ 12 મહિને 26 લાખ રૂપિયા કે 29 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા કઈ રીતે ભરી શકે પ્રશ્ન છે. એટલા માટે આ વિદ્યાર્થી મજબૂર થઈને અલગ અલગ કન્ટ્રીઝની પણ કદાચ મારા ખ્યાલથી MBBS નો અભ્યાસ કરવા વિદેશમાં વિદ્યાર્થીઓ MBBS કરવા જઈ રહ્યા છે. નેચરલી છે કે ભાઈ માર્ક સારા હોવા છતાં, બરોબર, અને માર્ક સારા હોવા છતાં પણ જો ફીસ અફોર્ડ નથી કરી શકતા અને ફીસ જે છે એ ભરી નથી શકતા, તો આવા વિદ્યાર્થીઓ તમે જરા જોઈએ, વિદ્યાર્થીઓને અગર રેફરન્સની વાત કરીએ તો કેટલી બધી વિદેશની ગવર્મેન્ટ મેડિકલ યુનિવર્સિટીઝ એવી છે કે જે 3-3.5 લાખ રૂપિયા જેવી સામાન્ય ફીઝમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ત્યાં ખૂબ જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એજ્યુકેશન આપી રહી છે. તો આપણે ગુજરાત શા માટે ન આપી શકે? શા માટે આપણે એવી વ્યવસ્થા ના કરી શકીએ? આપણે એક બાજુ વાત કરીએ છીએ કે આપણે આવનારા સમયમાં મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ, ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અને આવા સમયની અંદર જો આપણે એક બેઝિક મેડિકલ એડમિશનની જ્યારે વાત કરીએ ત્યારે MBBS માટે સીટ જે છે એ લેવા માટે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા જો ચૂકવતા હોય અને એમાં પણ જો ફીસ વધારે આવતા જ રહેતા હોય, ગયા વર્ષે પણ ફીસ વધારે આવ્યો, આ વર્ષે પણ ફીસ વધારે આવ્યો, આવનારા વર્ષનો પણ ફીસ વધારે ઓલરેડી અત્યારે અપ્રૂવ કરીને આપી દીધો છે. તો આવા સંજોગોમાં વિદ્યાર્થી માટે ખૂબ જ સિચ્યુએશન જે છે એ ખરાબ થતી હોય છે અને વિદ્યાર્થી ખૂબ જ કન્ફ્યુઝ થતો હોય છે અને વાલી અને પરિવારમાં ખૂબ જ ચિંતાનો માહોલ આવી જતો હોય છે. તો આપણે જેમ વાત કરીએ એમ કે ભાઈ વિદેશમાં 3-3.5 લાખ ફીસમાં પણ ખૂબ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ત્યાં શિક્ષણ મળી રહ્યું છે અને સરકાર પાછી એમાં ઉત્તેજન સ્વરૂપે અથવા સહકાર સ્વરૂપે સમાજ કલ્યાણ વિભાગની જે 15 લાખ છે એ પણ ત્યાં મદદરૂપે થઈ શકે છે. પણ પ્રશ્ન પાછો ત્યાં જ ઉભો રહે છે કે ભાઈ એ સહાય લોનના સ્વરૂપમાં જ્યારે વિદ્યાર્થી લે છે અને એ રીતે જ્યારે વિદેશમાં ભણવા જાય છે તો ફરી પાછો પ્રશ્ન તો એ જ ઉભો કે ગુજરાતનો ડોમિસાઇલ વિદ્યાર્થી પોતાના રાજ્યમાં પોતાની જે અનુકૂળ ફીસ છે એમાં પ્રવેશ શા માટે મેળવી નથી શકતો? સરે જેમ વાત કરીએ, ભારત જ્યારે વિશ્વગુરુ બનવાના સપનાઓ જોઈ રહ્યું છે ત્યારે જે બેઝિકલ જે મેડિકલ પ્રોફેશન ડોક્ટરનો વ્યવસાય કહી શકાય એને આપણે થોડો વ્યાજબી હજી બનાવીએ એવી અમારા સૌ તરફથી સરકારને નમ્ર અરજ છે. અને આ જ રીતે મેડિકલ અભ્યાસ અંગેના લેટેસ્ટ ઇન્ફોર્મેશન ધરાવતા વિડીયોઝ જોવા માટે થઈને સારથી MBBSની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો જરૂરથી શેર કરો. આપના કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપ કોમેન્ટ ઉપર અથવા તો સ્ક્રીન પર દર્શાવેલા ફોન નંબર ઉપર નિઃશુલ્ક માર્ગદર્શન માટે પૂછી શકશો. ત્યાં સુધી આપ સર્વને થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.